રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરકાર અને નાફેડ દ્વારા મગફળીની ટેકાના ભાવની ખરીદી થઈ ગઈ, પણ હજારો મગફળી ભરેલા કટ્ટાઓ વેરહાઉસ કે ગોડાઉનની જગ્યાએ ધોરાજીના અતુલ સોલવન્ટના ગોડાઉનમાં ધૂળ ખાઈ રહી છે. ખેડૂતોના નાણાં પણ અટવાયા. ધોરાજીના જેતપુર રોડ ઉપર આવેલ અતુલ સોલવન્ટના ગ્રાઉન્ડમાં છેલ્લા 2-2.5 માસથી સરકાર અને નાફેડ દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. ખરીદી પણ પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે નાફેડ અને રાજ્ય સરકારના અણધારી આયોજન આવડત અને યોગ્ય આયોજન ન થતા ધોરાજીમાં મગફળી ખરીદી કરી લેવામાં આવી. તે પણ જગ્યાએ ખરીદી કરી હતી. ધોરાજી અતુલ સોલવન્ટ ગ્રાઉન્ડમાં મગફળીના અંદાજે 85,000 જેટલા મગફળી ભરેલા કટ્ટાઓ ધૂળ ખાઈ રહ્યા છે, કારણ કે આ મગફળીના કટ્ટાઓ રાખવા માટે વેરહાઉસ કે ગોડાઉનની વ્યવસ્થા નજીકમાં નથી, દૂર જગ્યાએ મળે છે. ગોડાઉન કે વેરહાઉસમાં મગફળી ભરેલા કટ્ટા પહોંચે ત્યારબાદ જ મગફળીના વેચાણના નાણાં ખેડૂતોના ખાતામાં જમા થશે તેવું નાફેડ કર્મીએ જણાવ્યું હતું, પણ હાલ ખેડૂતોના નાણાં હજુ સુધી ખાતામાં જમા ન થતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે. લગ્ન પ્રસંગે કે અન્ય વ્યવહારો માટે નાણાંની જરૂરિયાત તાતી હોય, સરકાર અને નાફેડ દ્વારા મગફળીના ટેકાની ખરીદીના નાણાં ચૂકવવામાં આવે તેવી માંગણી ખેડૂતો કરી રહ્યા છે. મારું નામ કિશોર પટેલ, ગામ ધોરાજી. હવે સરકારે નાફેડ દ્વારા જે કાંઈ ખરીદી કરી છે મગફળીની, એમાં અત્યારે ખેડૂતો લાઈનમાં ઊભા રહે અને કડકડતી ઠંડીમાં રાત આખી ઉજાગરા કરી અને મગફળી નાખી છે, અને 2 મહિના થયા મગફળી લેવાઈ ગયા પછી પણ ખેડૂતોના ખાતામાં પૈસા આવ્યા નથી. જેથી ખેડૂતોને કાંઈ જે કાંઈ રવિ પાકમાં ખર્ચા કર્યા હોય, માર્કેટમાંથી પૈસા લીધા હોય, અને અત્યારે લગ્નગાળાની સિઝન હોય ને ખેડૂતોને પૈસાની ખાસ જરૂરિયાત હોય, તો ખેડૂતોના ખાતામાં હજી સુધી પૈસા આવ્યા નથી. અને નાફેડના અધિકારીઓ એમ કહે છે કે અત્યારે અમારી પાસે ગોડાઉન કે વેરહાઉસની સગવડ નથી, અને 85,000 કટ્ટા મિલમાં એમને ધૂળ ખાય છે અને ખેડૂતોને ખાતામાં પૈસા પડ્યા નથી. તો આ લોકોની અણઆવડતના કારણે, નાફેડના અધિકારીઓ અને સરકારની અણઆવડતના કારણે અત્યારે ખેડૂતોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે, જેના કારણે ખેડૂતોને મુશ્કેલી ના થાય. અને આ સરકારને મારી એટલી વિનંતી છે કે વહેલી તકે આ સમસ્યાનું નિવારણ લઈ આવે. અત્યારે હાલમાં રવાનગી ચાલુ છે. અત્યારે વાંકાનેર ખાતે ગોડાઉન છે, ત્યાં ગાડી માલ જઈ રહ્યો છે. એ નજીકના જે ગોડાઉન હતા એ ભરાઈ ગયેલા છે. અત્યારે હાલ દૂર વાંકાનેર મોરબી ગાડીઓ જાય છે, એટલે ટૂંક સમયમાં બધી ગોડાઉનના ગ્રાઉન્ડ ખાલી થઈ જશે. ટૂંક સમયમાં ખેડૂતોને ખેડૂતને બધાને એમના મહેનતાણું મળી જશે. અંદાજિત કેટલી બોરીઓ હજુ પણ પડેલ છે? અંદાજિત અત્યારે હાલમાં લગભગ 80-85,000 ઉપર બોરીઓ પડી છે અત્યારે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, રાજકોટ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.